નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગવર્મેન્ટ જોબ ઇન ગુજરાતના યુટ્યુબ પ્લેટફોર્મ પર. સરકારી ભરતીઓની તૈયારી કરતા અને ખાસ કરીને ભરતીઓની ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર વિનામૂલ્યે આજે જોઈન કરી શકે છે, જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહેશે. સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીએ તો ભરતી આવી છે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી જીપીએસસી તરફથી હાલ વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ ઓજસ પર ક્યારે સથોર થશે, છેલ્લી તારીખ કઈ છે, કઈ વેકેન્સીઓ છે, એની વિગતવાર વાત કરીશું. તો ફટાફટ આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો. દોસ્તો, આજે ભરતી આવી છે તેના ફોર્મ તમે 31 ઓગસ્ટ સુધી ભરી શકશો. 2025 સુધીના અંતમાં આ ભરતી સંપૂર્ણપણે ફિનિશ થશે. તો જીપીએસસી વર્ગ 1, વર્ગ 2ની અને વર્ગ 3ની લગભગ 380 જગ્યાઓમાં 300 જગ્યાઓ તો એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ગુજરાતીમાં કહીએ તો રાજ્ય વેરા નિરીક્ષક. દોસ્તો, આગળ વાત કરીએ તો ટાઉન પ્લાનર, હેલ્થ ઓફિસર, લેક્ચરરની પણ ભરતીઓ થશે, જેમાં નાયબ બાગાયત નિયામક માટે 2 જગ્યાઓ છે, સાયન્ટિફિક ઓફિસર માટે 2 જગ્યાઓ છે, ટેકનિકલ એડવાઇઝર માટે 1 જગ્યા છે, વીમા તબીબી અધિકારી માટે 9 જગ્યાઓ છે, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા માટે 5 જગ્યા છે, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા માટે 6 જગ્યા છે, પેથોલોજિસ્ટ તજજ્ઞ સેવા માટે 22 જગ્યાઓ છે, માઇક્રોબાયોલોજિસ્ટ તજજ્ઞ સેવા માટે 16 જગ્યાઓ છે, પેથોલોજિસ્ટ માટે 2 જગ્યા છે, એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક માટે 300 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ મેનેજર માટે 18 જગ્યા છે, મદદનીશ ઇજનેર સિવિલ માટે 6 જગ્યાઓ છે, જુનિયર ટાઉન પ્લાનર માટે 2, હેલ્થ ઓફિસર માટે 11, અધિક મદદનીશ ઇજનેર માટે 11, જ્યારે સ્ટેશન ઓફિસર માટે 7 જગ્યાઓ રહેશે. તો આ ભરતી પૂરેપૂરી ફિનિશ થશે 2025ની અંદર. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો જે પણ મિત્રોને. સાથે સાથે ગુજરાત ગૌણ સેવા મંડળ તરફથી પણ ફાયરમેન કમ ડ્રાઈવરની 117 નવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે. ગૌણ સેવા તરફથી 117 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં એજ 18થી 33 વર્ષની રહેશે. આ ભરતીના ફોર્મ પણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. 5 વર્ષ માટે ફિક્સ સેલેરી 26,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જીએમસીમાં પણ ફાયરમેન કમ ડ્રાઈવરને 3 વર્ષ માટે 26,000 રૂપિયા પૂરા પાડવામાં આવશે. તો આ છે સરસ મજાની ભરતી. સામાન્ય વર્ગના ઉમેદવારો ₹500 ફી, અન્ય વર્ગના ઉમેદવારો ₹400 ફી ચૂકવવાની રહેશે. જે પણ મિત્રોને વિડીયો ગમ્યો હોય લાઈક કરે, બીજા સુધી શેર કરવાનું ભૂલે નહીં. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય.